टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना। નમસ્કાર, હું જનક દવે. ફૂલ સ્ટોપ ન્યૂઝ એનાલિસિસ પ્રોગ્રામમાં આપનું સ્વાગત છે. આખા ભારતમાં દરરોજ સવારે પેટ્રોલ પંપ પર રૂટીન દ્રશ્યો જોવા મળતા હોય છે. વાહનોમાં પેટ્રોલ પુરાવાય છે. જોકે તમારા વાહનની ટાંકીમાં પુરાવાતું ઈંધણ એ માત્ર પેટ્રોલ નથી રહ્યું. આ પેટ્રોલનો 5મો ભાગ એટલે કે 20% હિસ્સો બિહારનો છે, ઉત્તર પ્રદેશનો છે, મહારાષ્ટ્રનો છે અને સાથે જ આપણા ગુજરાતના એ ખેડૂતોનો પણ છે કે જેમણે શેરડી કે મકાઈ વાવતી વખતે આ પહેલાં સ્વપ્નએ નહોતું વિચાર્યું કે તેમનો પાક એક દિવસ અમદાવાદ કે વડોદરાની કાર ચલાવશે. વાત E20 પેટ્રોલની છે. તમે જ્યારે પણ પેટ્રોલ પંપ પર જાઓ છો ને ત્યારે બોર્ડ પર E20 લખેલું હોય છે. એનો સીધો અર્થ એ થાય છે કે તમારા પેટ્રોલમાં 80% પેટ્રોલ છે અને 20% ઇથેનોલ છે, જેને શેરડી અને મકાઈ જેવા પાકોના વેસ્ટેજમાંથી તૈયાર કરાવાય છે. E20 પેટ્રોલને લઈને આખા ભારતમાં વાહન ચાલકોના મનમાં એક સવાલ થઈ રહ્યો છે કે જો ઇથેનોલ સસ્તું છે અને ભારતમાં જ બનાવી શકાય છે તો પછી પેટ્રોલ કેમ સસ્તું નથી? તમને બધાને ખ્યાલ હશે કે પેટ્રોલ અને ડીઝલ ક્રૂડ ઓઇલમાંથી મેળવાય છે. આપણે થોડા મહિના પહેલાં સુધી ક્રૂડ ઓઇલ મોટાભાગે સાઉદી અરેબિયા અને UAE જેવા ખાડી દેશોમાંથી મેળવતા હતા. હવે ઈરાનના યુદ્ધને લીધે ત્યાંથી સપ્લાય ખોરવાયો એટલે ક્રૂડ ઓઇલની કિંમતો વધી ગઈ, જેના લીધે જ સરકારને પેટ્રોલ અને ડીઝલની કિંમતોમાં વધારો કરવો પડ્યો. ઇથેનોલ મિક્સ કરવાને લીધે આપણા દેશને કંઈક અંશે રાહત મળી છે. તમે સમજો કે ક્રૂડ ઓઇલ ખરીદવામાં આવે તો એના રૂપિયા આરબ દેશો, રશિયા અને અમેરિકા જેવા દેશોમાં પહોંચે છે. બીજી તરફ ઇથેનોલનો ઉપયોગ કરવામાં આવે તો ખેડૂતોના ખાતામાં રૂપિયા જાય છે. હવે સૌથી પહેલાં તો અમે તમારી ફરિયાદ પર જ ફોકસ કરીશું. તમે પણ ક્યાંક બોલ્યા હશો કે આ લોકો પેટ્રોલમાં ઇથેનોલ ભેળવે છે. ઇથેનોલ તો ક્રૂડ ઓઇલ કરતાં પણ ઘણું સસ્તું છે, તો પછી મારે કેમ પેટ્રોલ માટે વધારે રૂપિયા ચૂકવવા પડે? પહેલી નજરે તો તમારી ફરિયાદ સાચી પણ લાગે. જો કે જ્યારે પણ કિંમતની વાત આવે ને ત્યારે ગણિત સમજવું એ જરૂરી છે. સરકારનું સ્પષ્ટ કહેવું છે કે આજની બજાર પરિસ્થિતિ જોતાં ઇથેનોલ હંમેશા સસ્તું ઈંધણ સાબિત થાય એવું જરૂરી નથી. એનું એક મોટું કારણ એ છે કે સરકાર ઇથેનોલ ખરીદી કાર્યક્રમ હેઠળ દેશના ખેડૂતોને તેમના પાકના પૂરા અને વ્યાજબી ભાવ મળે એની ખાતરી કરે છે. મકાઈમાંથી બનતા ઇથેનોલની ખરીદી લગભગ 71.86 રૂપિયા પ્રતિ લીટરના ભાવે કરવામાં આવે છે. આમાં તો હજુ GST, ટ્રાન્સપોર્ટેશન અને સ્ટોરેજનો મોટો ખર્ચ ઉમેરવાનો બાકી છે. હવે જરા કાચા તેલ એટલે કે ક્રૂડ ઓઇલની વૈશ્વિક રમતને સમજો. જો આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડ ઓઇલની કિંમત બેરલ દીઠ આશરે $70 આસપાસ હોય તો 20% ઇથેનોલવાળું પેટ્રોલ તૈયાર કરવાનો કુલ ખર્ચ 100% પેટ્રોલ જેટલો કે ક્યારેક તો એનાથી પણ વધી જાય છે. આખરે સવાલ એ છે કે ઇથેનોલ ક્યારે સસ્તું પડે? હવે સરકારના ગણિત મુજબ ઇથેનોલ ત્યારે જ એક સસ્તો વિકલ્પ બની રહે કે જ્યારે વૈશ્વિક બજારમાં ક્રૂડ ઓઇલની કિંમત ભડકે બળે અને બેરલ દીઠ $120 થી $130 કે એનાથી પણ ઉપર પહોંચી જાય. એટલે કે E20 એ માત્ર આજની બચત નથી, પરંતુ ભવિષ્યના મોંઘા એવા તેલના આંચકાઓ સામે રક્ષણ આપતી એક મજબૂત ઢાલ છે. આજે ક્રૂડ ઓઇલની કિંમત $90 આસપાસ છે. પેટ્રોલ અને ડીઝલ ક્રૂડ ઓઇલમાંથી મેળવાય એટલે મુશ્કેલી એ છે કે ક્રૂડના ભાવ આપણે નક્કી નથી કરી શકતા. એના ભાવ ક્રૂડ ઓઇલના સપ્લાય, એનો જથ્થો, ઉત્પાદન અને ડોલરની કિંમત પર આધાર રાખતો હોય છે. હવે આ બધા વચ્ચે કોઈ યુદ્ધ થાય ને અને જેના લીધે ક્રૂડનો સપ્લાય ખોરવાઈ જાય તો એની કિંમતો આપોઆપ વધી જાય. જેમ અત્યારે ઈરાનના યુદ્ધને લીધે ક્રૂડની કિંમતો વધી ગઈ, તો બીજી તરફ ઇથેનોલનો ભાવ ટ્રમ્પ કે પછી સિંગાપોરના સટ્ટાખોરોની મરજી મુજબ રોજે રોજ બદલાતો નથી. આ ભાવ ખેડૂતોનું હિત જાળવવા માટે અને ખાસ કરીને નક્કી કરાયો હોય છે. ઇથેનોલની લઘુત્તમ કિંમત કોઈ શેરબજારના સટ્ટાખોરની બેલેન્સ શીટ નક્કી નથી કરતી, પરંતુ ખેડૂતની મહેનત નક્કી કરે છે. રશિયા અને યુક્રેન બાદ હવે ઈરાનના યુદ્ધના લીધે ઇથેનોલવાળા પેટ્રોલનું મહત્ત્વ વધી જાય છે. તમે જૂન 2022થી જૂન 2026 વચ્ચેના સમયગાળા પર નજર કરો. આ 4 વર્ષોમાં
દુનિયાએ યુદ્ધો, દરિયાઈ માર્ગોની નાકાબંધીનો સામનો કરવો પડ્યો. આ સમયગાળામાં દિલ્હીમાં પેટ્રોલના ભાવમાં માત્ર 5.5% જેટલો જ મામૂલી વધારો થયો. અને એ જ સમયગાળા દરમિયાન આપણા પડોશી દેશોની સ્થિતિ પણ જોવી પડે. પાકિસ્તાનમાં લગભગ 40% ભાવ વધારો થયો, શ્રીલંકામાં 36%થી વધારે, જ્યારે બાંગ્લાદેશમાં તો આંકડો 43%એ પહોંચી ગયો. ભારતમાં ઓછા ભાવ વધારાનો સિક્રેટ આ ઇથેનોલ છે. આ ઇથેનોલને ક્રૂડના ભાવ વધવાથી કોઈ ફરક પડતો નથી. આ ઇથેનોલ કોઈ દરિયાઈ રૂટમાં ટેન્કર ફસાઈ જવાથી ગભરાતું પણ નથી, કે જે 3000 કિલોમીટર દૂર ચાલી રહેલા યુદ્ધથી પણ બિંદાસ રહે છે. આ કોઈ ડિસ્કાઉન્ટ નથી, પરંતુ એક મજબૂત ઇન્સ્યોરન્સ એટલે કે વીમો છે. એક સારા વીમાની કિંમત આપણને ત્યારે જ સમજાય કે જ્યારે માથું સંકટમાં આવી પડે, અને જ્યારે ખરેખર સંકટ આવ્યું હોય. એટલે કે વર્ષ 2026ની શરૂઆતમાં ઈરાનમાં યુદ્ધ શરૂ થયું ત્યારે મોટાભાગના દેશો પેટ્રોલના ભાવ 40% કરતાં પણ વધારી દેવામાં આવ્યા હતા. હવે તમને ખબર જ હશે કે ભારતમાં એવી સ્થિતિ રહી જ નથી. E20 પેટ્રોલને લઈને બીજા પણ એક સવાલ કરવામાં આવી રહ્યો છે. આ સવાલ એ છે કે ગ્રાહકોને પસંદગીનો વિકલ્પ કેમ નથી આપતા. એટલે કે જેને ચોખ્ખું પેટ્રોલ 100% જોઈતું હોય એ પ્યોર પુરાવે, જેને E10 જોઈતું હોય એ E10 લે, અને જેને E20 જોઈતું હોય એ E20 પેટ્રોલ પુરાવે. વિચારવામાં આ માંગણી વ્યાજબી લાગે છે, પરંતુ નિષ્ણાતો અને સરકાર કહે છે કે એ સહેલું નથી. તમે કલ્પના કરો, દેશભરમાં 1 લાખથી વધુ પેટ્રોલ પંપ આવેલા છે. જો 3 અલગ અલગ ઇંધણ નાખવા પડે તો દરેક પેટ્રોલ પંપ પર એક નહીં પણ તો 3 અલગ સ્ટોરેજ ટેન્ક બનાવવી પડે. પેટ્રોલ ટેન્કરના ચક્કર પણ 3 ગણા વધી જાય. ક્વોલિટી કંટ્રોલની ઝંઝટ પણ 3 ગણી વધી જાય. હવે ઘણા લોકો પ્રીમિયમ પેટ્રોલનું ઉદાહરણ આપતા હોય છે. તો સરકારનું કહેવું છે કે પ્રીમિયમ પેટ્રોલ એક ખાસ કેટેગરીની પ્રોડક્ટ છે. એમાં ખાસ પ્રકારના એડિટિવ્સ ઉમેરવામાં આવે છે અને બહુ ઓછા પ્રમાણમાં ઊંચી કિંમતે વેચાય છે. આખા દેશના કરોડો વાહનો માટે અલગ કોમન ઇંધણ પૂરું પાડવાના મોડેલ સાથે પ્રીમિયમ પેટ્રોલની સરખામણી થઈ જ ન શકે. ભારતમાં રિફાઇનરી, ટર્મિનલ, પાઇપલાઇન અને 1 લાખથી વધુ પેટ્રોલ પંપનું એક ખૂબ જ વિશાળ નેટવર્ક છે. જો આખા દેશમાં 3 અલગ અલગ ઇંધણનો સ્ટોક રાખવાનું શરૂ કરવામાં આવે ને તો એનો વિતરણ ખર્ચ અનેક ગણો વધી જાય, અને આટલા બધા પેટ્રોલ પંપ પર દરેક ફ્યુઅલની ગુણવત્તા જાળવવી પણ અત્યંત મુશ્કેલ બની જાય. એટલે જ આ વિકલ્પ સાંભળવામાં ભલે સહેલો લાગે, પણ વ્યવહારમાં એટલો જ મોંઘો પડે એમ છે. એવી વાતો પણ ફેલાઈ રહી છે કે સરકાર E10 તરફ પાછી વળશે, એટલે કે પેટ્રોલમાં માત્ર 10% ઇથેનોલ જ ભેળવવામાં આવશે. સરકારે એવી પણ ચોખવટ કરી કે આ મામલે પીછેહટ કરવું પ્રેક્ટિકલ નથી. તમે એનું કારણ સમજો. સરકારી બેન્કોએ દેશભરમાં ઇથેનોલ પ્લાન્ટ્સ, વિશાળ સ્ટોરેજ સુવિધાઓ અને સપ્લાય નેટવર્ક ઊભું કરવા માટે લગભગ 1 લાખ કરોડ રૂપિયાથી વધુનું ફાઇનાન્સ કર્યું છે. આ કંઈ નાની સૂની રકમ ન કહેવાય. ખેડૂતોએ કરારો કર્યા છે સામે, નવા સાહસિકોએ ડિસ્ટિલરીઓ ઊભી કરી દીધી છે, અને ગ્રામીણ અર્થશાસ્ત્રનું માળખું આ જ ભરોસા પર નવેસરથી ગોઠવાયું. હવે અહીંયાથી યુટર્ન લેવામાં આવે ને તો એનો સીધો અર્થ એ થાય કે જે લોકોએ સરકારના વચન પર ભરોસો મૂકીને કરોડોનું રોકાણ કર્યું, એને આખું માળખું તૈયાર કર્યું, એની સાથે વિશ્વાસઘાત થયો. વર્ષ 2021માં દેશમાં ઇથેનોલ બનાવવાની ક્ષમતા માત્ર 500 કરોડ લીટરની હતી, જે આજે વધીને આશરે 2000 કરોડ લીટર સુધી પહોંચી ગઈ છે. એક પગથિયું ચડીને એક પ્લાન્ટ નાખીને અને ખેડૂતોએ તૈયાર કરેલા પાકથી આ ટાર્ગેટ એચીવ કરી શકાયો છે. એકંદરે જોઈએ ને તો E20 પેટ્રોલથી ખેડૂતોને વ્યાજબી ભાવ મળી રહ્યો છે. સાથે જ વૈશ્વિક મોંઘવારીના તોફાનો સામે ભારતને સુરક્ષા કવચ પણ મળી રહ્યું છે. આમ પણ આરબ દેશો, અમેરિકા કે રશિયા કમાય એના કરતાં તો આપણા ખેડૂતો કમાય એ વધુ સારું છે. તમે જુઓ કે ઇથેનોલને લઈને ખોટી વાતો ફેલાવવામાં આવી રહી છે, એક ભ્રમ ફેલાવવામાં આવી રહ્યો છે. લોકોના મનમાં નારાજગી ભરવાની કોશિશ થઈ રહી છે, ત્યાં સુધી કે E20 જનતા પાર્ટી પણ હવે બની ચૂકી છે. સ્વાભાવિક રીતે કોકરોચ જનતા પાર્ટીની સફળતાનો ફાયદો ઉઠાવવાની કોશિશ થઈ રહી છે.